ગુજરાતની અંદર અને ખાસ કરીને દેશની અંદર અત્યારે જે પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે અને ગુજરાતમાં જો પરિસ્થિતિ જોવા જઈએ તો ખેડૂતો રાત દિવસ લાઇનમાં ઊભા રહે છે અને તેઓ ડીઝલ પોતાના ટ્રેક્ટરમાં પુરાવે છે। 2 થી 3 દિવસ દરમિયાન આ લાઇન આપણને જોવા મળી હતી। આજે પણ એ જ પરિસ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે આપણી એક પરંપરા રહી છે કે આપણે સૌથી પહેલાં બળદગાડાથી ખેતી કરતા હતા, એ પછી અલગ અલગ સિસ્ટમ આપણે વિકસાવી, એમાં આપણે હવે ટ્રેક્ટર દ્વારા ખેતી કરવાની શરૂઆત કરી છે। ખેતી માટે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે તો ત્યાં ડીઝલનો પણ વપરાશ થાય છે, પણ જ્યારે દેશની અંદર આવી પરિસ્થિતિની નિર્માણ થાય છે ત્યારે ખેડૂતોને હવે ક્યાંક અંદાજે એવું યાદ આવતું હશે કે આપણી પાસે બળદગાડું હોત અને બળદગાડાથી ખેતી કરતા હોત તો સારું હતું। હવે આ તમામ બાબતે પરેશ ગોસ્વામી પણ મેદાનમાં આવ્યા છે। વિગતે વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। દેશની અંદર અને જો ખાસ રાજ્યની વાત કરીએ તો આપણી પરંપરાગત ખેતી એ હતી કે દરેક ખેડૂત છે એમની પાસે બળદગાડું હતું। જ્યારે પણ વાવણીનો સમય થાય ત્યારે તમામ જે ખેડૂતો છે એ સાંતી જોડે બળદની પાછળ અને પછી એમનાથી વાવણી કરવામાં આવતી હતી, એટલે કે એ સમયે ટ્રેક્ટરનો ઉપયોગ નહોતો થતો। હવે ઓરણી આવી ગઈ છે, અલગ અલગ બીજા સાધનો આવી ગયા છે અને આ બધાની વચ્ચે જે આપણી ખેતી છે એ વધારે અપડેટ બની છે। એટલે હવે લગભગ કોઈ પણ ખેડૂત હશે, લગભગ 100માંથી 10% ખેડૂત એવા હશે કે એમની પાસે બળદગાડું હશે, બાકીના કોઈ વ્યક્તિ બળદ નહીં રાખતા હોય। એટલે હવે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ખેડૂતોને એ યાદ આવતું હશે કે આપણે જો જૂની પરંપરાગત રીતે ખેતી કરતા હોત તો આજે આપણે સરકારની સામે આજીજી ન કરવી પડત। સરકાર દ્વારા જે અત્યારે ક્યાંક આપણા ઉપર ધ્યાન આપવામાં નથી આવી રહ્યું તે બાબતે પણ આપણે ક્યાંક લડવું ન પડત। 2 દિવસ પેટ્રોલ પંપની બહાર લાઇનમાં ઊભું પણ ન રહેવું પડે। જો આપણી પાસે બળદગાડાની સુવિધા હજુ પણ હોત તો આપણે વાવણી કરી નાખી હોત। પણ આ બધી જ બાબતે જ્યારે અમે ખેડૂત નેતા પરેશ ગોસ્વામીને જ્યારે આ સવાલ કર્યો અને એમણે શું જવાબ આપ્યો છે એ પણ સાંભળી લઈએ। હવે હવામાન નિષ્ણાંત તરીકે પણ એક ખેડૂત નેતા તરીકે એક સવાલ કરવો છે। વાવણી લાયક વરસાદ તો થઈ જવાનો છે, પણ દેશભરની અંદર રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત છે। ખેડૂતોને ટ્રેક્ટરથી વાવણી કરવાની હોય છે, બળદગાડા તો લગભગ હવે ઓછા રહ્યા છે। આ પરિસ્થિતિ જુનાગઢની અંદર અત્યારે કેવી છે? પરિસ્થિતિ બેન બહુ ખરાબ છે અત્યારે પેટ્રોલ ડીઝલની અંદર। ખાસ કરીને પેટ્રોલ કરતા પણ ડીઝલની પરિસ્થિતિ ખરાબ છે। હું પોતે છેલ્લા 2-4 દિવસથી આનો ભોગ બનેલો છે। મારે ઘણી જગ્યાએ ખેડૂત મિટિંગો અને જે ખેડૂતોના કાર્યક્રમો છે, ડીઝલના પ્રોબ્લેમને કારણે મારે પણ આમાં ક્યાંક અવ્યવસ્થા થઈ રહી છે। એટલે આ તો ખેડૂતોના કાર્યક્રમમાં અત્યારથી અવ્યવસ્થા થઈ રહી છે। ખેડૂતોને વાવણી કરવી હોય તો ટ્રેક્ટરમાં પણ ડીઝલ વગર ચાલવાનું નથી, પેટ્રોલ ડીઝલ આવતા નથી। એટલે હવે આ ડીઝલમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એટલે સરકારે આમાં ખાસ ધ્યાન આપવું પડશે। તાત્કાલિક ધોરણે એવું મેનેજમેન્ટ કરવું જેથી કરીને કમસે કમ ખેડૂતને ડીઝલની અછત ના આવે અને ડીઝલનું વિતરણ કરે। એમાં હવે ડીઝલના ભાવ પણ બહુ વધી ગયા છે। મેં હમણાં થોડા દિવસ પહેલા સરકારશ્રીને એક અપીલ પણ કરી છે। જેવી રીતે ખેડૂતોને પોતાના ભાવ નથી મળતા, સાથે ડીઝલ ને દવા છે, ખાતર છે, બધું મોંઘું થાય છે, તો અત્યારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને રાહત આપવા માટે ખેડૂતોને પોતાનું જે ખેતી કામ કરવા માટે ડીઝલની જરૂર છે તાત્કાલિક ધોરણે પૂરું પણ પાડવું, સાથે એમાં અત્યારે એક્સ્ટ્રા સબસિડી આપીને ખેડૂતને ડીઝલ આપવું જોઈએ જેથી કરીને ખેડૂત છે ખેતી માટે સાથે ખેડૂતોને કહેવા માંગુ છું કે જ્યારે આવી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે બળદગાડું લગભગ ઘણા બધા ખેડૂતોને યાદ આવતું હશે અત્યારે। બેન, અમે તો દીર્ઘદ્રષ્ટિ વાળા માણસો છે। અમે લાંબુ વિચારીને જોઈએ છે। અમારી વેધર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર અમે રોજ ખેડૂતો માટે થઈને અલગ અલગ વિડીયોથી માહિતી આપતા હોય, જેમાં હવામાનની માહિતી હોય, ખેતીની માહિતી હોય। મારો આજથી 5 વર્ષ પહેલાનો વિડીયો જોશો કે 4 વર્ષ પહેલાનો જોશો, 3 વર્ષ પહેલાનો જોશો કે અત્યારનો તાજો વિડીયો જોશો, કોઈ પણ વિડીયો જોજો, આજે વર્ષોથી અમે એક પટ્ટી, એક લાઈન અમારી નીચે વિડીયોની નીચે ચાલતી હોય છે। એમાં અમે લખીએ છીએ બળદથી થતી ખેતી ઉત્તમ છે, બળદ વગરની ખેતીનું કોઈ ભવિષ્ય નથી। હવે આજે બધાને આ લાઈન છે ને, ખરેખર આ જો ત્યારે અમે અપીલ કરતા હતા ખેડૂતોએ પણ અપનાવી હોત તો આજે ક્યાંક ખેડૂતો માટે સારું હોત। પણ હવે એની અંદર પણ ઘણા બધા કારણ છે બેન। આપણો દેશ છે ને તકવાદી છે। આ થોડુંક અજુગતું લાગશે, પણ સત્ય કડવું હોય ને, કડવું બધાએ સ્વીકારવું પડશે। આપણા દેશની અંદર તકવાદી માણસો બહુ છે। તકવાદી એટલે કેવું, જો ખેડૂતોને જ્યારે પણ ડીએપી યુરિયાની જરૂર હોય, ખાતરની શોર્ટેજ હોય, ખાતર મળે નહીં, એટલે ત્યાં જે એના વિક્રેતાઓ હોય છે એવું કે નેનો યુરિયા,
કેમ કે એ પણ સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે નેનો યુરિયા. આમ ખેડૂતને એની જરૂર ના હોય તો પણ એવું કહેવામાં આવે કે એક બેગ તમારે ખાતરની જોતી હોય તો સામે નેનો યુરિયાની 1 લીટરની બોટલ લેવી પડશે. શું કામ? આવું ખેડૂત મજબૂરીમાં ખરીદે છે કેમ કે એમને જરૂર છે, મળતું નથી એટલે એક્સ્ટ્રા પૈસા આપીને નેનો યુરિયા ખરીદે છે, યુરિયા કે ડીએપી ખાતર માટે. એટલે એ ત્યાં શોર્ટેજ છે તો તકનો લાભ લીધો છે. એવી જ રીતે અત્યારે ડીઝલની શોર્ટેજ થઈ, ઘણા બધા વિડીયો પણ સામે આવ્યા. અમુક પેટ્રોલ પંપે એવા નિયમ બનાવ્યા છે કે કોઈ ખેડૂતને ટ્રેક્ટર માટે ડીઝલ લેવું હોય, 50 લીટર ડીઝલ ખરીદવું હોય તો એને 1 લીટર ઓઇલ ફરજિયાત ખરીદવાનું, નહીંતર તો એને ડીઝલ ના આપે. આવા પણ વિડીયો સામે આવ્યા છે. એટલે આ પણ એક તકનો લાભ લઈ રહ્યા છે. એવી રીતે સમાજ પણ, એમાં સમાજ બાકાત નથી. સમાજમાં પણ એવું છે, પહેલાના જમાનામાં તમારા મારા મમ્મી હતા, મારા પપ્પા છે અત્યારે, તો એ ખેતી કરતા હતા. એ બધાએ ખેતી કરી, બધાએ સાથે મળીને પરિવારમાં કરી. પણ સમાજમાં એક સમય એવો આવ્યો કે ભાઈ દીકરીઓની અછત થઈ. દીકરીઓની અછત થઈ છે એટલે છોકરાઓને સંબંધ કરવો હોય તો છોકરી મળતી નથી. એટલે હવે સમાજે એમાં પણ તકનો લાભ લીધો કે અમારી છોકરી ખેતી નહીં કરે અને ગામડામાં નહીં રહે. આ પણ એક તકનો લાભ છે. જેવી રીતે નેનો યુરિયા આપવામાં આવે, જેવી રીતે ડીઝલ સાથે ઓઇલ આપવામાં આવે, એવી રીતે આમાં પણ સમાજે તકનો લાભ લીધો. અને જે તકનો લાભ લીધો, પરિવારોએ ખેતી છોડી અને યંગ જનરેશન થી ગામડા છોડી અને શહેર તરફ ગઈ અને ખેતી નથી કરતા. એટલા માટે થઈને આપણે હવે બળદ રાખતા નથી, પશુપાલન કરતા નથી. એટલા માટે થઈને ટ્રેક્ટર રાખવા પડે, બહારથી મજૂરો બોલાવવા પડે. અને એટલા માટે અત્યારે આપણે બધા ખેડૂતો છે હેરાન થઈ રહ્યા છે. આ મારું વ્યક્તિગત આવું માનવું છે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે અત્યારે ખેડૂતોની માથે પરિસ્થિતિ આવીને ઊભી છે, એમને ડીઝલ નથી મળતું, ખેતી માટે પણ ક્યાંક અત્યારે એમને રાહ જોવી પડે છે, કારણ કે વાવણી લાયક સમય થઈ ગયો છે. થોડા સમય પછી હમણાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે પણ શરૂ થઈ જશે, એટલે કે વરસાદ આવવાની પણ શરૂઆત થવાની છે. પણ ખેડૂત પાસે જો ડીઝલ નહીં હોય તો પછી આ વાવણી કઈ રીતે કરવામાં આવશે તે પણ સવાલ છે. અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.